અંકલેશ્વર હાઉસિંગ એસોસિએશન તરફથી સર્વ ઉદ્યોગકાર મિત્રોને અને મતદાતાઓને જય શ્રી કૃષ્ણ. આજે અંકલેશ્વર ઇન્ડસ્ટ્રી એસોસિએશનની ચૂંટણીનો પ્રચારનો છેલ્લો દિવસ છે. આવતીકાલે મતદાન છે, તો સર્વ મતદાર ભાઈઓને ખાસ વિનંતી છે, સારા અને યોગ્ય ઉમેદવારોને મત આપે, નવા ચહેરાઓને લાવે, નો રિપીટ થિયરી કરે એવી અમારી માગણી છે. અને આપણે મતના પાપના ભાગીદાર ન બની તેવી અમારી માગણી છે. બીજું, રહેણાંક વિસ્તારના મતદાનનો કોઈ અધિકાર છે નહીં. એટલા માટે અમે તમને મતદારોને અમારા તરફથી કહીએ છીએ કે સારા ઉમેદવારને મત આપશો અને રહેણાંકનું કામ કરે. બીજું, ગુજરાત ગવર્મેન્ટ અને જીઆઈડીસીની ગાઈડલાઈન મુજબ રહેણાંકના વિસ્તારમાંથી 2 પ્રતિનિધિ લેવાના હોય છે, જે રહેણાંક વિસ્તારના જમીનનું કામ કરતા હોય તેવાને, જે ઉદ્યોગ હોય એવાને, પણ રહેણાંકમાં જે રહેતા હોય ને રહેણાંકનું કામ કરતા એવાને. અંકલેશ્વર હાઉસિંગ એસોસિએશન છેલ્લા 7 વર્ષ થયા અંકલેશ્વર રહેણાંક વિસ્તારના પ્રજાઓના કામ કરે છે, એના મુદ્દાઓ ઉઠાવે છે, એના યોગ્ય કામનું પ્રતિનિધિત્વ કરે છે. તો અમારી માગણી છે કે આવતી વખતે જે નવું બોર્ડ બને નોટિફાઈડનું, તેમાં અંકલેશ્વર હાઉસિંગ એસોસિએશનના 2 સભ્યોને લેવામાં આવે એવી અમારી વિનંતી છે. આના માટે અમે ઉદ્યોગ મંત્રીને, જીઆઈડીસીના વીસીએમડીને, જીઆઈડીસીના ડીએમને, અંકલેશ્વર ઇન્ડસ્ટ્રી એસોસિએશનને અને નોટિફાઈડને જાણ કરેલ હતી. તે તરફથી અમને અંકલેશ્વર નોટિફાઈડમાંથી લેટર મળેલો કે ઓલરેડી 2 રહેણાંકના પ્રતિનિધિ લઈ ચૂક્યા છે. પણ આટલા વર્ષ થયા રહેણાંકના જે 2 પ્રતિનિધિ લેવામાં આવે છે, તે રહેણાંકના વિસ્તારની પ્રજાને કોઈને ખબર નથી કે આ રહેણાંકના 2 પ્રતિનિધિ કોણ છે. ને કોઈ દિવસ એને બહાર આવ્યા નથી, રહેણાંકના પ્રશ્નો કદી ઉઠાવ્યા નથી, રહેણાંકના પ્રજાને કદી પૂછ્યું નથી કે તમારું શું કામ છે, તમારું શું કામ છે. તો તેવું શું કામ છે તેવું એને રહેણાંકના શું કામ છે તેવું કોઈ દિવસ પૂછ્યું નથી. ને રહેણાંકના લોકોને પણ ખબર હતી કે અમારા 2 પ્રતિનિધિ કોણ છે. તો અમારી હાથ જોડીને જે પણ પેનલ આવે તેને વિનંતી છે કે અંકલેશ્વર હાઉસિંગ એસોસિએશનમાંથી 2 રહેણાંકના પ્રતિનિધિ લે એવી અમારી માગણી છે. અને યોગ્ય મતદાન કરજો. જેને પણ તમે મતદાન કરવું હોય તેના પેનલના અથવા જે પણ તમને જે યોગ્ય ઉમેદવાર હોય તેના ચિઠ્ઠીમાં નંબર લખીને મતદાન કરજો. ને ખોટો મત ન પડે તે જોજો એવી અમારી માગણી છે. અંકલેશ્વર હાઉસિંગ એસોસિએશનના બધાને સર્વને જય શ્રી કૃષ્ણ.